હતા એ દરમિયાન ટોલકી ગામ પાસેથી હાઈવે ઉપરથી એક વાહન જેના નંબર છે JJ06AE3831 એમાં શંકાસ્પદ કંઈક જથ્થો ભરેલો હોય એવું અમને લાગતા એ વાહનને અટકાવી તપાસ કરતાં એમાં ચોખાનો જથ્થો હતો, જેના બિલ કે પાવતી માંગતા કંઈ આધારો રજૂ કરી શકતા ન હતા અને જથ્થો ક્યાંથી લીધે પૂછપરછ કરતાં ખારચિયા ગામેથી ફેરી કરી અને લોકો પાસેથી ઉઘરાવેલો ચોખાનો જથ્થો હોય. આ જથ્થો PDS સિસ્ટમ એટલે કે સરકારશ્રીની જે મફત રાશન આપવાની યોજના છે એ પૈકીનો જણાતા આવા ચોખા કુલ 1120 કિલો અંદાજિત, જેની અંદાજિત બજાર કિંમત 30,240 તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે 1,11,000 રૂપિયાનો જથ્થો છે એ આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલેલ છે. સાહેબ, બીજું ખાન ખનીજમાં તમે પકડી છે? હા, આ કામગીરી બાદ અમે પુનઃ ખેરણીમાં હતા એ દરમિયાન જામટીંગડી ગામ નજીક એક ટ્રક નંબર JJ10TT7142 કે જેમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ હતો એને અટકાવતા એની પાસે રોયલ્ટી પાસ પરમિટ માગતા એમની પાસે કોઈ રોયલ્ટી પાસ પરમિટ ન હોય, ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય, અંદાજે 20 ટન જેટલો બિલ્ડિંગ લાઇમસ્ટોન જેની અંદાજિત બજાર કિંમત 1 લાખ તથા ટ્રકની અંદાજિત કિંમત 13 લાખ મળી કુલ 14 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશને મુકાવી આગળની કાર્યવાહી માટે પુસ્તક શાસ્ત્રી